જય હિન્દ દોસ્તો, તમે જોઈ શકો છો આ રેલવે ડિપાર્ટમેન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ રેલવે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે, આરઆરબી અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જેને એનટીપીસીની જાહેરાત કરી દીધી છે. ગ્રેજ્યુએશન જે ફક્ત અત્યારે ગ્રેજ્યુએશન પર ફોર્મ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થયા છે. તમે જોઈ શકો છો આ ગ્રેજ્યુએશન માટે છે. આગળ થોડા સમય જતાં એ 12th પાસ પર પણ આવી શકે છે. એને જાહેરાત કરી હતી કે ગ્રેજ્યુએશન અને 12th પાસ બંને પર એની વેકેન્સી આવશે. અત્યારે જે છે એ ફક્ત ગ્રેજ્યુએશન ઉપર લાવવામાં આવી છે. એનટીપીસી, જેનો મતલબ થાય છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. આ ફોર ગ્રેજ્યુએશન માટે છે. જે 12th પાસ પર પણ 20 તારીખ પછી અને 21 તારીખની આજુબાજુ કદાચ ફોર્મ એના પણ સ્ટાર્ટ થઈ જશે ફોર્મ ફિલઅપ કરવાના. જે ગ્રેજ્યુએશન પર છે જે આ ભરતી, એનું ફોર્મ ફિલિંગ છે એ 14 સપ્ટેમ્બર યાની આજથી ફોર્મ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એની લાસ્ટ ડેટ છે 13 ઓક્ટોબર. 13 તારીખની 10મા મહિનામાં એનું ક્લોઝ રહેશે છે ફોર્મ ફિલઅપ કરવાનું. તો બને એ પ્રમાણે તમે જલ્દીથી ફોર્મ ફિલઅપ કરી નાખજો. આ ફક્ત ગ્રેજ્યુએશન માટે છે. જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય એ જ ફોર્મ ફિલઅપ કરે. ફોર્મ ફિલઅપ કરતી વખતે તમારે કંઈ પણ ભૂલ થઈ હોય તો નવેસરથી ફોર્મ ફિલઅપ ના કરતા. એના માટે એ લોકોએ મોડિફિકેશન વિન્ડો આપી છે, જે તમે 16/10 લઈને 25/10 સુધીમાં તમારે કોઈ પણ ચેન્જ કરવા હોય તમે ચેન્જ કરી શકો છો. ગ્રેજ્યુએશન પર જે છે એ 5 જગ્યા પર પોસ્ટ આવે: ચીફ કમિશનર કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ એન્ડ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ પર આ વેકેન્સી પાડવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં અલગ અલગ વેકેન્સીઓ પાડવામાં આવી છે. તમે જોઈ શકો છો. હું તમને આગળ બતાવીશ એ માટે પણ. તમે જોઈ શકો ડિટેલ વેકેન્સી છે જે ચીફ કમિશનર કમ ટિકિટ સુપરવાઇઝરની છે. એનો જે પગાર હશે એ લેવલ 6નો રહેશે. એમાં જે મેડિકલ સ્ટાન્ડર્ડની જરૂર છે એ તમારે B2 લેવલનું રહેશે. આગળ બતાવીશ તમને B2 એટલે A2 એટલે શું કહેવાય. જે તમારે એજ રિક્વાયરમેન્ટ છે 18 to 33 યર યાની 18 થી 33 વર્ષની છે, જે નોર્મલ છે. અને આ ઘણા લાંબા સમય પછી આ વેકેન્સી આવી છે. તો એ લોકોએ 3 યર એક્સ્ટ્રા આપ્યા છે. એની 18થી લઈને 36 વર્ષ સુધી તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો. જેની એજ 36 યર થતી હોય તે ફોર્મ ફિલઅપ કરી શકે છે. ચીફ કમિશનર કમ ટિકિટ સુપરવાઇઝર માટે 1736 વેકેન્સી છે. એ રીતે સ્ટેશન માસ્ટર માટે 994, ગુડ ટ્રેન મેનેજર માટે 3144, જુનિયર એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ માટે 1507 વેકેન્સી છે. એ જ રીતે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે 732. એમ કુલ ટોટલ 8113 વેકેન્સી છે. જે દરેક રિજન માટે અલગ અલગ પ્રકારે વેકેન્સી છે. હું તમને આગળ બતાવીશ કયા રિજનમાં કેટલી વેકેન્સી છે. તમે જોઈ શકો છો કે મેડિકલ સ્ટાન્ડર્ડ એની કઈ રીતે. A2 માટે ફિઝિકલ જે સ્ટાન્ડર્ડ જોઈએ એમાં ડિસ્ટન્સ વિઝન છે તમારે 6/9 વિધાઉટ ગ્લાસીસ હોવું જોઈએ બંને આઈઝમાં. નિયર વિઝન છે જે એ 0.6 વિધાઉટ ગ્લાસીસ હોવું જોઈએ. A3 લેવલનું હોય તો એમાં પણ 6/9 ડિસ્ટન્સ વિઝન. નિયર વિઝન માટે 0.6 છે. એ રીતે તમે પીડીએફમાં ચેક કરી શકો. B2 C2 માટે અલગ અલગ આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો એની પ્રોપર એજ લિમિટ આપવામાં આવી છે, જેમાં તમને બતાવે છે કે અનરિઝર્વ અને EWS કેન્ડિડેટમાં જે 2 જાન્યુઆરી 1989 સુધીના લોકો ફિલઅપ કરી શકે છે. ઓબીસી માટે 2 જાન્યુઆરી 1986, SC/ST માટે 2 જાન્યુઆરી 1984 સુધીના લોકો ફિલઅપ કરી શકે છે. આ એક્ઝામિનેશન ફી છે જે અનરિઝર્વ કેન્ડિડેટ માટે હોય એ લોકોને 500 રૂપિયા ફી ભરવામાં આવશે અને એ લોકોને 100 ડિડક્ટ થઈને 400 રૂપિયા રિફંડ મળશે જ્યારે એ લોકો સ્ટેજ 1 એક્ઝામ આપવા જશે એના પછી. પણ ફક્ત જે એક્ઝામમાં હાજર રહેશે એ લોકોને જ જે 400 રૂપીસ છે રિટર્ન મળશે. એ સિવાયના લોકોને રિટર્ન નહીં મળે. જે એક્ઝામ આપવા નહીં જાય એ લોકોને રિટર્ન નહીં મળે. SC/ST અને માઇનોરિટીમાં આવતા લોકોને, ફિમેલ, ટ્રાન્સજેન્ડર અને એક્સ સર્વિસમેન કેન્ડિડેટને ફક્ત 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જે CBT 1 ટેસ્ટ આપવા જશે એ લોકોને રિફંડ મળી જશે. સ્ટેજ 1 અને CBT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એની જે એક્ઝામ પેટર્ન છે એમાં 3 સબ્જેક્ટ આવશે: જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ એન્ડ રિઝનિંગ. જનરલ અવેરનેસ છે 40 માર્ક્સનો રહેશે અને 40 ક્વેશ્ચન આવશે. મેથેમેટિક્સ 30 ક્વેશ્ચન અને રિઝનિંગના પણ 30 ક્વેશ્ચન. બંનેના 30 માર્ક્સ રહેશે. ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે અને તમને 90 મિનિટ આપવામાં આવશે, 90 મિનિટ. અને આમાં જે નેગેટિવ માર્કિંગ છે એ 1/3 રહેશે અને 0.33 તમારા નેગેટિવ માર્કિંગ થશે. ઓકે, આમાં જે ક્વોલિફાય થશે એને સ્ટેજ 2 માટે રિકમેન્ડેડ કરવામાં આવશે. સ્ટેજ 2 માટે 15 ગણા લોકોને બોલાવવામાં આવશે. સ્ટેજ 2 આવશે એની અંદર તમને 90 મિનિટ જ આપવામાં આવશે
પણ ક્વેશ્ચન છે એ 120 થઈ જશે. દરેકમાં ક્વેશ્ચન વધી જશે. અહીંયા જનરલ અવેરનેસના 40 માર્ક્સ, મેથેમેટિક્સના 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ રહેશે. અને અહીંયા જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 35 માર્ક્સ અને 35 ક્વેશ્ચન રહેશે. એમ ટોટલ 120 ક્વેશ્ચન રહેશે અને 120 માર્ક્સનું પેપર રહેશે. એનો ટાઈમ તમને 90 મિનિટ આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે 1/3 રહેશે, યાની 0.33. એનો પણ ડિટેલ સિલેબસ આપવામાં આવે છે મેથેમેટિક્સ. એના પછી જે હશે એ થર્ડ સ્ટેજમાં ટાઈપિંગ ટેસ્ટ ફોર ટાઈપિંગ સ્કિલ આવશે ટેસ્ટ, જેમાં રિક્વાયર હોય એમાં, અને જેમાં રિક્વાયર નહીં હોય એમાં એ પછી ડાયરેક્ટ ડીવીની પ્રોસેસ ચાલુ થશે. અને અહીંયા આપવામાં આવે છે કઈ જે પોસ્ટ છે એ પોસ્ટની અંદર તમને સ્કિલ ટેસ્ટની જરૂર રહેશે. તો ગુડ્સ એન્ડ ટ્રેન મેનેજર જે એમાં કોઈ સ્કિલ ટેસ્ટની જરૂર નહીં પડે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં ટાઈપિંગ ટેસ્ટ જરૂર થશે. અને થર્ડ એની 3 ટેસ્ટ રહેશે તમારા, CBT 1, CBT 2 એન્ડ થર્ડ ટેસ્ટ હશે એ હશે સ્કિલ ટેસ્ટ. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ એમાં પણ ટાઈપિંગ આવશે, એટલે 3 સ્ટેજની રહેશે. અને ચીફ કમિશનર કમ ટિકિટ સુપરવાઇઝર એમાં કોઈ ટાઈપિંગ અથવા સ્કિલ ટેસ્ટની જરૂર નથી. તો એમાં તમારે છે એ 2 સ્ટેજમાં જ એની એક્ઝામ રહેશે. પછી જે છે લાસ્ટ એ તમારી છે સ્ટેશન માસ્ટરમાં તમારે છે એ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવશે, એટલે કોમ્પ્યુટર રિલેટેડ ટેસ્ટ તમારે આપવી પડશે. આ પણ 3 સ્ટેજમાં એક્ઝામ રહેશે આની પણ. અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જે પણ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના છે એમાં એક તો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, SC ST માટે જે એમનું કાસ્ટ સર્ટિફિકેટ છે એ, અને જો સ્ક્રાઇબ રિક્વાયર હોય તમારા માટે તો સ્ક્રાઇબનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. એ ફોટો 20 થી 50 કેબીનો રહેશે. સર્ટિફિકેટ છે એ પણ JPEG ફોર્મેટમાં 50 થી 100 કેબીની વચ્ચે રહેવો જોઈએ. સિગ્નેચર છે એ 10 KB થી 40 કેબીની વચ્ચે, અને જે ફોટોગ્રાફ છે 20 થી 50 કેબીની વચ્ચે રહેવો જોઈએ. તો જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ મેં તમને જણાવી દીધેલ છે. એમ છતાં પણ કંઈ પ્રોબ્લેમ લાગે તો તમે PDF ચેક કરી શકો છો, અને PDF ચેક કર્યા પછી પણ તમને ખબર ન પડે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. એના રિલેટેડ વિડીયો બનાવીને તમને જણાવી દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. જેટલું જલ્દી બને એટલું ફોર્મ ફિલઅપ કરી નાખશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.